પરિણામો પર વધુ વાતચીત કરવા માટે આપણે પહેલાં તો કંપનીની સાથે ઇન્ટ્રોડક્શન કરાવી દો. બિગ બ્લોક કન્સ્ટ્રક્શન કંપની તમારા સ્ક્રીન પર હવે આવી રહી છે. ₹42.11 42.98 આ રેન્જ તમારા માટે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. અને ખાસ ચર્ચા કરવા માટે અત્યારે ફિલહાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે ખાસ મોહિત સાબુ, જેઓ CFO અને ડાયરેક્ટર છે બિગ બ્લોક કન્સ્ટ્રક્શનના. મોહિત સર, सबसे पहले तो बहुत बहुत स्वागत, खूब खूब आभार सर समय फाळवीने અમારી સાથે જોડાવા માટે થઈને. પહેલાં ઓબ્વિયસલી નંબર્સ પર તમારા કમેન્ટ્સ અહીંયાથી ખાસ લઈએ. પહેલાં તો નંબર્સ જુઓ છો કઈ રીતે, ઓપનિંગ કમેન્ટ્સ તમારા શું છે, ત્યારબાદ પછી નંબર્સ પર વિસ્તારથી ચર્ચા કરીએ. સર તો થેન્ક યુ યશભાઈ. સો ઇન્વાઇટ કરવા માટે. જી, તો બિગ બ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ Q1ના નંબર્સ અમે લોકો હમણાં રિસન્ટલી જાહેર કર્યા છે ને આપણું ટર્નઓવર ગ્રોથ ઘણું સારું થયું છે. ઓલમોસ્ટ 35-40% જેવું ટર્નઓવર ગ્રોથ છે ફર્સ્ટ ક્વાર્ટરમાં, લાસ્ટ યરના ફર્સ્ટ ક્વાર્ટરના કમ્પેરિઝનમાં. ને એની સાથે આપણું એબિડા અને ઓવરઓલ પ્રોફિટેબિલિટી તરફ બી કંપની જતી રહી છે. આપણું ઓવરઓલ આ ફર્સ્ટ ક્વાર્ટરનું કેપેસિટી યુટિલાઇઝેશન અરાઉન્ડ 17% જેવું છે. ને ક્વાર્ટર ઓન ક્વાર્ટર લાસ્ટ 5 ક્વાર્ટરથી આપણે કન્ટિન્યુઅસલી કેપેસિટી યુટિલાઇઝેશન ઇમ્પ્રુવમેન્ટ કર્યા કરીએ છીએ. સો આગળ જઈને દેખાય છે કે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. બિલકુલ સર. હવે ઓબ્વિયસલી જે કંઈ પણ એક્શન અત્યારે ફિલહાલ આપણે પરિણામોમાં જોઈ રહ્યા છીએ, પહેલાં તો હું આપને ઇન્ટ્રોડ્યુસ કરું સર. આપણે આ ચર્ચામાં જોડીશું મારા સહયોગી કશ્યપ કાછડિયા પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન કશ્યપ, આપનું પણ સ્વાગત. આપણી સાથે અત્યારે ફિલહાલ મોહિત સર છે. પ્લીઝ આસ્ક યુર ક્વેશ્ચન્સ. ગુડ આફ્ટરનૂન યસ અને ગુડ આફ્ટરનૂન મોહિત સર. જો આપણે વાત કરીએ કંપનીની, તો કંપની ખાસું એવું ગ્રીન બિલ્ડિંગમાં પણ ખાસું એવું વિસ્તરણ જોવા મળે છે. આ એક ભારતની એક માત્ર કંપની છે જે ACC બ્લોકમાં પાવર, મતલબ એક માત્ર એવી કંપની છે જે ACC બ્લોક બનાવે છે. જે ACC બ્લોક સાથે એણે ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ્સમાં પણ ખાસું એવું આગળ વધી રહી છે. અને કંપની વોલ પેનલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલમાં પણ ખાસું એવું વિતરણ કરી રહી છે. જેમ તમે આગળ Q1ના રિઝલ્ટની વાત કરી, હું FY25 અને FY26ના થોડા રિઝલ્ટ કમ્પેર કરીશ કે રેવન્યુ જે હતો એ 224 કરોડથી વધીને 283 કરોડે પહોંચ્યું છે. જે એબિટા છે તે 30 કરોડથી વધીને 18 કરોડનું થયું છે. પણ જો પેટની વાત કરીએ તો જે 3 કરોડનો પેટ હતો એ -8 નેગેટિવ પેટ જોવા મળ્યો છે. તો મોહિત સર, FY26માં રેવન્યુ તો 26%થી વધ્યો છે, અને પણ સામે જે નેટ લોસ થયો છે આપણે પેટમાં છે એ નેટ લોસ બતાવે છે. અને એબિડા માર્જિનની વાત કરીએ તો એ પણ 2024માં 23%નો હતો અને જે ઘટીને અત્યારે અરાઉન્ડ 8% જેવો થયો છે. તો મેનેજમેન્ટ હાલમાં ગ્રોથ અને માર્જિન અંગે શું ભવિષ્યમાં અપેક્ષા રાખી શકે છે? તો કશ્યપભાઈ, ગુડ આફ્ટરનૂન. આપણે એકચ્યુઅલી લાસ્ટ 8 ક્વાર્ટરમાં આપણે ઘણું એક્સપાન્શન કર્યું. આપણી કેપેસિટી હતી કરીબન 5.5 લાખ ક્યુબિક મીટર પર એનમ, જે હવે થઈ ગઈ છે ઓલમોસ્ટ 13 લાખ ક્યુબિક મીટર પર એનમ. અને આ કેપેસિટી ઇન્ક્રીઝ આપણે જ્યારે બી કરીએ ત્યારે કેપેસિટી યુટિલાઇઝેશન માં ધીમે ધીમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઇમ્પ્રુવમેન્ટ આવે. સો પહેલા ક્વાર્ટરમાં આપણું યુટિલાઇઝેશન લેવલ હતું કરીબન 52% જેવું, જે સેકન્ડ ક્વાર્ટરમાં 57%, પછી થર્ડ ક્વાર્ટરમાં કરીબન 63% અને ફોર્થ ક્વાર્ટરમાં કરીબન 69-70% જેવું પહોંચ્યું. અને કરન્ટલી આ ફર્સ્ટ ક્વાર્ટરમાં બી આપણું કેપેસિટી યુટિલાઇઝેશન કરીબન 69% જેવું રહ્યું છે. સો કંપની કન્ટિન્યુઅસલી કેપેસિટી યુટિલાઇઝેશન પર કોન્સન્ટ્રેટ કરે છે. ને આ બધું કેપેસિટી એક્સપાન્શન કર્યું એ યુટિલાઇઝેશનમાં ટાઈમ લાગ્યું, એટલે આપણું લાસ્ટ યરમાં એબિડા લેવલ ને એ બધું ડ્રોપ દેખાય છે. પણ કરંટ યરમાં યુટિલાઇઝેશન કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવમેન્ટ જેમ જેમ થયા કરે છે એમ એમ પ્રોફિટેબિલિટી ને એબિડા ઓપરેશન બી સુધર્યા કરશે. એની સાથે આપણે AAC બ્લોક સિવાય કન્સ્ટ્રક્શન AAC વોલ પેનલ બી ચાલુ કરેલું. ને હમણાં આપણે રિસન્ટલી કન્સ્ટ્રક્શન કેમિકલ્સનું બી નવું પ્લાન્ટ ચાલુ કર્યું છે. સો આ પ્રોડક્ટ્સનું બી જેમ જેમ એક્સેપ્ટન્સ અને ગ્રોથ વધ્યા કરશે તેમ તેમ આપણું ઓવરઓલ પ્રોફિટેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ તરફ વધારે જશું. અચ્છા સર, મને એ સમજવું છે કે જ્યારે તમે ખાસ AAC બ્લોક્સની વાત કરી રહ્યા છો, આનું યુઝ કન્સ્ટ્રક્શન, ગ્રીન બિલ્ડિંગ વગેરે આ તે આપણે જાણીએ છીએ તેના માટે થાય છે. અત્યારે જે આપણું ટોટલ માર્કેટ છે, શું માત્ર આપણે ભારત પર જ ફોકસ કરી રહ્યા છીએ કે તમને લાગે છે કે અહીંયા એક્સપોર્ટ પોટેન્શિયલ પણ છે? અને શું આના માટે કોઈ કેપેસિટી વધારે એડ કરવાની કોઈ આપણી યોજના, અગર કેમ કે મેક ઇન ઇન્ડિયા આટલું મોટું ઇનિશિયેટિવ છે, તો શું આપણા પ્રોડક્ટને એનો કોઈ લાભ, એક્સપોર્ટમાં કોઈ ઓપોર્ચ્યુનિટીઝ સર? સો આજની ડેટમાં AAC બિલ્ડિંગ AAC બ્લોક્સ જે આપણે વાત કરીએ, સો ઇન્ડિયામાં હમણાં સુધી AAC બ્લોક્સનું પેનિટ્રેશન કરીબન 8-10% છે. જાણે કે રેડ બ્રિક્સ જે છે એનું પેનિટ્રેશન કરીબન 80% છે. સો લાસ્ટ 7-8 વર્ષમાં AAC બ્લોક્સનું પેનિટ્રેશન 3%થી 9-10% પહોંચી ગયું છે. સો ઓલમોસ્ટ 300% ગ્રોથ થઈ છે ઇન્ડસ્ટ્રીની.
આગળના 5-7 થી 10 વર્ષમાં હજુ 500 થી 700% ગ્રોથ થવાની છે એસી બ્લોક્સની એઝ કમ્પેર્ડ ટુ રેડ બ્રિક્સ. સો રેડ બ્રિક્સ તો વપરાશ ઘટ્યા કરશે ને એસી બ્લોક્સનું વધ્યા કરશે ફર્સ્ટલી. સેકન્ડલી આપણે આ ગ્રીન બિલ્ડિંગ મટીરિયલની વાત કરીએ, સો આપણે જે એસી બ્લોક્સ બનાવીએ છીએ એમાં જે થર્મલ પાવર પ્લાન્ટનું રાખ હોય, જે કોલસો બર્ન કરીને નીકળે છે, એ આપણું રો મટીરિયલ છે. સો એટલે આ ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ કહેવાય. અને આ જે રાખ છે આનું બહુ ઓછી જગ્યા ઉપર યુઝ છે. ને આપણે જે એસી બ્લોક્સ બનાવીએ છીએ એમાં 65% યુઝ ખાલી આ રાખનું યુઝ કરીએ છીએ. એના સિવાય સિમેન્ટ લાઈમ ને બીજું બધું એડિટિવ્સ એડ કરીએ છીએ. સો એટલે આ ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ છે. ને આજની ડેટમાં બહુ બધા ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ ને આવાસ યોજના ને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ્સમાં બી કમ્પલસરી એસી બ્લોક્સનો યુઝ મેન્ડેટ કરેલું છે ગવર્મેન્ટે. ઓકે, તો જે પ્રમાણે સરે વાત કરી કે એસી બ્લોકમાં ખાસી એવી યુઝ પણ થઈ રહ્યો છે. અને બીજા કંપનીના પ્રોડક્ટ્સની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન કેમિકલ, જે ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કંપનીએ શરૂ કર્યું છે, એના માટે જો કાર્બન ક્રેડિટ્સ પણ છે એ વધારાની આવક અહીંયાથી પણ સંભવિત બની શકે છે. અને એક બીજું મોટું સેગમેન્ટ બની રહ્યું છે વોલ પેનલ્સનું. અહીંયા હાઈ માર્જિન ગ્રોથનું સેગમેન્ટ બની રહ્યું છે. જો આના પર થોડી વાત કરું અને ઊંડાણમાં જઈએ તો હોલ પેનલ્સનું ઉત્પાદન એસસીજી સાથેના જોઈન્ટ વેન્ચર દ્વારા કરવામાં આવે છે, જ્યાં 51% સ્ટેક કંપનીનો છે અને 49% સ્ટેક એસસીજીનો છે. હોલ પેનલ્સનું ઝડપી બનાવે છે, જે કન્સ્ટ્રક્શનમાં ઉપયોગી થાય છે. અને આ સેગમેન્ટનું પ્રોફિટ માર્જિન 30 થી 45% ઇબિડા માર્જિન જોવા મળે છે. હાઈ માર્જિન પ્રોડક્ટ હોવાથી ઓવરઓલ પ્રોફિટેબિલિટીમાં પણ ખાસો એવો અસર પડી શકે છે. તો હું સર તમને ક્વેશ્ચન પૂછું કે એસસીજી સાથેનું જે આપણે જોઈન્ટ વેન્ચર કર્યું છે હોલ પેનલ્સનું ઉત્પાદન માટે, જે ખૂબ ઝડપી બાંધકામમાં પણ ઉપયોગી થઈ શકે અને આનું ઇબિટા માર્જિન પણ 30 થી 45%ની આરોપાર જોવા મળે છે. તો હાઈ માર્જિન પ્રોડક્ટ છે, તો આનો રેવન્યુ ગ્રોથમાં કેટલોક ભાગ થઈ શકે છે અને આ પ્રોડક્ટનું કેટલુંક રેવન્યુ પ્રોટેક્શન મળી શકે છે? સો આ જે આપણે એસી વોલ પેનલ ચાલુ કરી રહ્યું છે, આનું આપણે એસસીજી કરીને થાઇલેન્ડની કંપની છે, જે રિલાયન્સ જેટલી મોટી કંપની છે. એની ટોપ લાઇન છે 1 લાખ કરોડ અને બોટમ લાઇન છે 10-12 હજાર કરોડ જેટલી. સો એ લોકોએ ઇન્ડિયામાં આપણી સાથે પાર્ટનરશિપમાં ભેગાદારીમાં કામ કરેલું છે. આમાં 52% સ્ટેક બિગ બ્લોક કન્સ્ટ્રક્શનનું છે અને 48% સ્ટેક એસસીજી વાળાનું છે. સો આ પ્રોડક્ટ બનાવવાવાળી 6 મીટરની સિંગલ વોલ પેનલ બનાવવાવાળી ઇન્ડિયામાં આપણી આ ફર્સ્ટ કંપની છે. ને આપણે આ પ્રોડક્ટ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, કાં તો બુલેટ ટ્રેન સ્ટેશન, મેટ્રો સ્ટેશન, ડેટા સેન્ટર્સ, ઇન્ડસ્ટ્રીઝ, આ બધી જગ્યાઓ પર સપ્લાય કરીએ છીએ. તો જેમ જેમ ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ વધશે અને મેક ઇન ઇન્ડિયા ને મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટરનું ગ્રોથ થશે, આ પ્રોડક્ટ સૌથી વધારે યુઝ કરશે આ બધી જગ્યાઓ પર. આ બી એક ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ છે અને આ પ્રોડક્ટ 6 મીટરનું સિંગલ પેનલ આવે છે, જે સ્ટીલ રીઇન્ફોર્સ હોય છે. તો જ્યારે બી વોલની હાઇટ 3.5-4 મીટર કરતાં વધારે હોય, જેમ કે ઇન્ડસ્ટ્રીઝ કે ડેટા સેન્ટર, તો આ પ્રોડક્ટ ઘણું એડવાન્ટેજીસ હોય. ને જે લોકો ઇન્ડસ્ટ્રીઝ કે આ ડેટા સેન્ટર્સ ને આવા બધા સેન્ટર્સ બનાવે છે, વેરહાઉસિંગ, એ જગ્યા ઉપર આ પ્રોડક્ટ ઇઝ બેસ્ટ યુઝફુલ. એના સિવાય આમાં ફાયર રેટિંગ બી બહુ સારું છે, 4 કલાક પ્લસનું ફાયર રેટિંગ્સ છે અને ઇન્સ્યુલેશન ક્વોલિટીઝ બી બહુ સારા છે. ઓકે, તો સર જે વાત કરી કે આ પ્રમાણે પ્રોડક્ટનું ખાસું એવું ઓપોર્ચ્યુનિટી જોવા મળે છે. હજી એક હું તમારા એક પ્રોડક્ટની વાત કરીશ, જે કન્સ્ટ્રક્શન કેમિકલ્સમાં કંપનીનું ખાસું પ્રવેશ જોવા મળે છે, એનએસટી ફિક્સ મોટર અને એનએસટી ફિક્સ પ્લાસ્ટર. આ બે જે પ્રોડક્ટ છે એ ખાસ હવે કંપનીના પોર્ટફોલિયોમાં ઉમેરાયા છે. મે 2026થી જે ઉમરગામ પ્લાન્ટમાં છે એમાં ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ શરૂ કરશે આ કંપની. અને આથી કંપનીનું જે બિલ્ડિંગ મટીરિયલ અને ઇન્ટિગ્રેટેડ પોર્ટફોલિયો છે એ ખાસો વિશાળ બની શકે છે. તો સર મે 2026થી જે પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે ઉમરગામમાં, એનએસટી મોટર અને એમએસટી પ્લાસ્ટર જેવા આ બંને પ્રોડક્ટ ત્યાં બનવાના છે, જે ઇન હાઉસ કેપેસિટી છે આપણી. હાલ આ સેગમેન્ટમાં રેવન્યુ કેટલી બની રહી છે અને આગામી નાણાકીય વર્ષમાં આ જે નવા પ્રોડક્ટ છે અને જે શું આ માર્જિન જે આપણે રિકવર કરવાની વાત કરી રહ્યા છે, શું આમાં લાભ મળી શકશે આ બંને પ્રોડક્ટથી સર? સો હમણાં આપણે આ નવું પ્લાન્ટ લગાવીને ચાલુ કર્યું છે અને રિસેન્ટલી આ ક્વાર્ટરમાં આનું રેવન્યુ હશે કરીબન 5 કરોડ જેટલું. આગળ જઈને આનું એન્યુઅલ રેવન્યુ આપણે ટાર્ગેટ કરીએ છીએ 25 થી 30 કરોડ એક પ્લાન્ટથી. અને ધીમે ધીમે આપણી બીજી જે એસી બ્લોકના પ્લાન્ટ છે, આપણે બીજી લોકેશન પર બી આ કન્સ્ટ્રક્શન કેમિકલ્સનું પ્લાન્ટ લગાવશું. અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સ બી હાઈ વોલ્યુમ અને હાઈ માર્જિન બિઝનેસ છે. આમાં આપણું એબિટા માર્જિન આવશે 20 થી 30%ની વચ્ચે. ઓકે, તો આ તો વાત થઈ પ્લાન્ટ માટેની અને પ્રોડક્ટ્સ અલગ જે નવી લાઈન છે તેના માટેની. પણ સર સાથે સાથે વચ્ચે એવું કહેવામાં આવતું હતું કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ, ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે કમર્શિયલ રેસિડેન્શિયલ હોય, આ બધું થોડું સ્લો થઈ ગયેલું. શું ડિમાન્ડ સિનેરિયોના હિસાબે તમે ફરી એકવાર જુઓ છો ડિમાન્ડ પિકઅપ થઈ છે, કે વચ્ચે તમને કોઈ પણ પ્રકારની એવી હર્ડલ્સ ડિમાન્ડને લઈને જોવા મળી જ નથી?
સો લાસ્ટ યર પહેલા 2 ક્વાર્ટરમાં Q1 અને Q2 ઓફ FY26 થોડુંક સ્લો હતું, એટલે જ આપણા રિઝલ્ટ્સ પર બી એ દેખાતું હતું ને એ ટાઈમ પર જ આપણું કેપેસિટી એડિશન નવું થયેલું, એટલે જ આપણા પહેલા 2 ક્વાર્ટર લાસ્ટ યરમાં સ્લો હતા. પણ Q3 થી પિકઅપ ઘણું સારું છે ને એડિશનલી આપણા પ્રોડક્ટ્સમાં તો આપણે કન્વર્ઝન બી રેડ બ્રિક્સથી AC બ્લોક્સમાં ઝડપમાં બહુ બધી સ્મોલ ટાઉન્સ ને ગામમાં ને બહુ બધા નોન મેટ્રો એરિયાઝમાં બી દેખાય છે. સો આગળ આપણા પ્રોડક્ટનું ગ્રોથ પાથ બહુ સારું લાગી રહ્યું છે ને જેમ આપણે ઓલમોસ્ટ આ ફર્સ્ટ ક્વાર્ટરમાં 35 થી 40% રેવન્યુ ગ્રોથ કર્યું છે ને ઓલમોસ્ટ 25 થી 30% વોલ્યુમ ગ્રોથ બી કર્યું છે. આ એન્ટાયર વર્ષમાં આપણું કન્ટિન્યુ પ્રોફિટ અને રેવન્યુ ગ્રોથ થયા કરશે. ઓકે, તો સર જે પ્રમાણે વાત કરીએ કે પ્રોફિટેબિલિટી અને રેવન્યુમાં ખાસું ઇમ્પેક્ટ પડી શકશે. જો હું થોડા કંપનીની કેપેસિટી અને યુટિલાઇઝેશનની વાત કરું તો કંપનીની કુલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી 13 લાખ ક્યુબિક મીટરની જોવા મળે છે. જેનો વાડા પ્લાન્ટ છે એમાં 5 લાખ ક્યુબિક મીટરની કેપેસિટી જોવા મળે છે. જો Q1 27માં આ કેપિટલાઇઝેશન યુટિલાઇઝેશન 69%નું થયું હતું, જે ગયા વર્ષે માત્ર 53%નું જ હતું. મતલબ કે અહીંયા કેપિટલાઇઝેશન જે આપણે યુટિલાઇઝેશન જોવા મળે છે એ ખાસું એવું વધારે જોવા મળે છે. જો આ 70%થી વધુ જાય તો પ્રાઇઝિંગ પાવરમાં પણ ખાસો એવો સુધારવાનો પ્રયાસ થઈ શકે છે. અને જે વાડા પ્લાન્ટની મેં વાત કરી, તો આ 5 લાખ ક્યુબિક મીટરનું જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તરફથી 27.14 કરોડની સબસિડી પર આ કંપનીને મંજૂર થઈ છે. જો મોટી કેપેસિટી આગામી વર્ષમાં રેવન્યુ ગ્રોથનો મોટો ડ્રાઈવર બની શકે છે. જો આપણે કંપનીની વાત કરીએ તો કંપની કેપેસ ખાસું એવું કરી રહી છે. મધ્ય ભારતની વાત કરીએ તો ઇન્દોર પાસે 24.21 એકર જમીન હસ્તગત કરવામાં આવી છે. જ્યાં મોન્સૂન પછી અહીંયા પ્લાન્ટ કન્સ્ટ્રક્શન શરૂ કરવાની પણ કંપની તરફથી યોજના મળી છે અને આ પ્લાન્ટ જે ઇન્દોર સેન્ટ્રલ મધ્ય ઇન્ડિયામાં આપણે જોવા મળી શકે છે. તો સર, જે મધ્ય ભારતમાં આપણે જે પ્લાન્ટ બનાવવાનો છે ઇન્દોરમાં, અને મોન્સૂન પછી આનું બાંધકામ પણ શરૂ કરવાનું જઈ રહ્યું છે. અને પરંતુ આ ચાલુ લિક્વિડિટીની તંગીના કારણે, લાઈક કે તમારી કંપની પાસે 202 કરોડનું દેવું તો છે જ ઉપર, તો શું આ નવા પ્રોજેક્ટનું ફંડિંગ ક્યાંથી આવી શકે છે? અને જો આ ફંડિંગ આપણે ડેટ ઉઠાવીએ તો શું કંપનીના દેવા પર ખાસું દબાણ વધી શકે છે કે નહીં સર? સો આપણે એમપીના ઇન્દોરના પ્લાન્ટ માટે આપણે જમીન લીધેલી ઓલમોસ્ટ 1.5 વર્ષ પહેલા ને તારે થોડુંક માર્કેટ સ્લો દેખાતું હતું, એટલે આપણે તારે ત્યાં કન્સ્ટ્રક્શન ચાલુ નથી કર્યું. પછી હવે એ ટાઈમમાં આપણે બધા એના અપ્રુવલ જેમ કે કન્સ્ટ્રક્શન પરમિશન ને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અપ્રુવલ એ બધું આપણે પૂરું કરી નાખ્યું છે. તો પોસ્ટ મોન્સૂન જેમ આપણે 70% પ્લસ કેપેસિટી યુટિલાઇઝેશન પર જશું, આપણું ઓવરઓલ વોલ્યુમ અને માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે. ને આજની ડેટમાં તમે જેમ ડેટની વાત કરતા હતા, તો આજનું બી આપણું ડેટ ઇક્વિટી રેશિયો કરીબન 1.3 1.4:1 છે. તો આપણે કોઈ ડેટ લેવરેજ કોઈ બહુ હાઈ નથી. અને જેમ જેમ આપણું યુટિલાઇઝેશન લેવલ સુધરશે, આપણું પ્રોફિટેબિલિટી બી સુધરશે. સો કંપનીની બુક્સ પર એમ સચ કોઈ ડેટનું કોઈ ઘણું ઇશ્યુ નથી. ઓકે, તો ડેટને લઈને તો એક મુદ્દો જરૂર છે કે જે ધ્યાન પર રાખીએ. પણ સર, હવે જે પ્રકારે આપણે રેપિડ એક્સપેન્શન કરી રહ્યા છીએ, વાડા પ્લાન્ટ છે, હવે એમપીનો પ્લાન્ટ પણ છે, એટલે હવે આપણો ગોલ જે છે શું નવા જિયોગ્રાફીમાં એન્ટર થવા માટેનો છે? કઈ રીતે જોઈ રહ્યા છીએ આગળના વિઝનને? સો ઇન્ડિયામાં આપણી હમણાં આપણે લાર્જેસ્ટ કે સેકન્ડ લાર્જેસ્ટ કેપેસિટી છે AC બ્લોક્સની 13 લાખ ક્યુબિક મીટર. ને આપણું ટાર્ગેટ આ જ છે કે આવતા 2 વર્ષમાં આપણે પેન ઇન્ડિયા પ્રેઝન્સ કરી લઈએ ને લાર્જેસ્ટ કેપેસિટી થઈ જાય. ઓકે, તો સરે જે પ્રમાણે વાત કરી કે રેપિડ એક્સપાન્શન કરી રહી છે કાપી, તો મને એક વસ્તુ દેખાય છે કંપનીમાં એક મોટો કેટલિસ્ટ જોવા મળે છે, જેને કે કાર્બન ક્રેડિટ્સ. કાર્બન ક્રેડિટ્સ એ કંપનીનો મોટો કેટલિસ્ટ બની શકે છે. જો કંપનીને અંદાજિત 1.5 લાખ કાર્બન ક્રેડિટ્સનું જનરેટ થયા છે, કાર્બન ક્રેડિટ્સ પ્રતિ $2 થી $3 જેટલા ક્રેડિટ, અને એને મોનેટાઇઝ કરી શકે છે. આગામી કેટલાક મહિનામાં આ કંઈ અપેક્ષા બની રહી છે કાર્બન ક્રેડિટ થવાની. તો જે વાડા પ્લાન તરફથી તમને મહારાષ્ટ્ર સરકાર તરફથી 27 કરોડની સબસિડી મળી છે, અને સર જે આ 1.5 લાખ કાર્બન ક્રેડિટ્સનું મોનેટાઇઝેશન છે એ ક્યાં સુધીમાં પૂર્ણ થઈ શકશે? આ એક મોટો ક્વેશ્ચન બની રહી છે. તો આના ઉપર તમે શું કહેવા માંગો છો કે આગામી વર્ષમાં જો આ કાર્બન ક્રેડિટ છે એ યુટિલાઇઝેશન થશે કે કઈ રીતે જોવે છે કંપની આને? સો આપણે રિસન્ટલી જેમ વાડા પ્લાન્ટ આપણે એસ્ટેબ્લિશ કર્યું, તો આપણે 27 કરોડની સબસિડી જે મળી છે, આ 3.25 કરોડ દર વર્ષે એટલે 10 વર્ષમાં ડિવાઇડેડ છે. તો 2,17,00,000 રૂપિયા આપણે દર વર્ષે સબસિડી મળશે. તો ઓવરઓલ આપણે જે વાત કરતા હતા કે ડેટ આટલું મોટું છે, સો આ સબસિડી બી ડેટ રિપેમેન્ટમાં હેલ્પ કરે કન્ટિન્યુ. બીજી વસ્તુ, આપણે જે કાર્બન ક્રેડિટ્સની વાત કરીએ, તો આપણે આજની ડેટમાં બધા 2 પ્લાન્ટમાં કાર્બન ક્રેડિટ જનરેટ કરીએ છીએ અને બાકી 1 પ્લાન્ટમાં આપણે કાર્બન ક્રેડિટ્સ માટે ઓલરેડી રજીસ્ટર કરેલું છે, રજીસ્ટ્રેશન પેન્ડિંગ છે.
અને કાર્બન ક્રેડિટ્સ આપણે આજે વાત કરી તો જે સૌથી જૂનું પ્લાન્ટ છે જેનું કાર્બન ક્રેડિટ રજિસ્ટ્રેશન છે એના લાસ્ટ 2 થી 2.5 વર્ષના કાર્બન ક્રેડિટ્સ ઓલમોસ્ટ 1.5 લાખ કાર્બન ક્રેડિટ આપણી પાસે સ્ટોક પડેલા છે જે આજ સુધી આપણે મોનેટાઈઝ કર્યા નથી. અને લાસ્ટ આપણે કાર્બન ક્રેડિટ્સ જે વેચેલા કરીબન $4.25. તો આજની ગણતરીથી એ બી આપણી ઓવરઓલ બોટમ લાઇનમાં હેલ્પ કરશે. અને બીજું આપણે વાત કરી કે કાર્બન ક્રેડિટ ખાસ એવી એક મોટો કેટલિસ્ટ જોવા મળે છે જે મેં કીધું એ પ્રમાણે પણ તો કંપની ખાસ જે હું વાત કરું તો મોટા ડેવલપર છે જે ઇન્ડિયાના એના સાથે કંપની ખાસ એવી કામ કરી રહી છે. લોધા છે, અદાણી છે, L&T છે, પ્રેસ્ટીજ છે, આ બધા ડેવલપર સાથે પણ કંપની ખાસ એવી કામ કરી રહી છે. 150થી પણ વધુ એક્ટિવ પ્રોજેક્ટ જોવા મળે છે અને કસ્ટમર બેઝ પણ સારો મજબૂત જોવા મળે છે. માઇક્રો સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ટાટા પ્રોજેક્ટના તરફથી પણ ખાસા એવા ઓર્ડર જોવા મળ્યા છે. તો સર ટાટા પ્રોજેક્ટ તરફથી જે માઇક્રો સેમિકન્ડક્ટરનો પ્લાન્ટનો ઓર્ડર મળ્યો છે અને જે બુલેટ ટ્રેનના ઓર્ડરની પણ વાત છે અને ઓર્ડર મળ્યા પછી શું આ નવા ઓર્ડર્સ મેળવવા હવે આનાથી આગળના નવા ઓર્ડર્સ મેળવવા માટે કંપનીનો શું રોડમેપ બની રહ્યો છે? આ બંને તો ઓર્ડર મળી ગયા તો હવે આગળની ઓર્ડર પાઇપલાઇન શું એના વિશે શું તમે કહેવા માંગો છો આગળના? સો આપણે જે એએસી વોલ પેનલ હમણાં રિસન્ટલી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તે આ બધી ઇન્ડસ્ટ્રીયલ જગ્યાઓ પર જેમ કે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને બુલેટ ટ્રેનના સ્ટેશન્સ પર આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ. એડિશનલી જે ડેટા સેન્ટર્સ આવે છે જેમ રાયપુરમાં ડેટા સેન્ટરનું કામ ચાલુ છે, બોમ્બેમાં એસટીટી ડેટા સેન્ટરનું કામ ચાલુ છે. એના સિવાય બહુ બધી ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઝ અને કેમિકલ ફેક્ટરીઝમાં બી આપણે એએસી વોલ પેનલનું ઇન્સ્ટોલેશન સાથે કામ કરીએ છીએ. તો ધીમે ધીમે આમાં ઘણી સારી ગ્રોથ દેખાવા મળે છે અને આપણે વોલ પેનલ્સ ઓલ ઓવર ઇન્ડિયા વેચીએ છીએ. આપણે હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હી આ બધી જગ્યા ઉપર વોલ પેનલ્સનું ઇન્સ્ટોલેશન કર્યું છે. આરપીએસ કરીને દિલ્હીનું ગ્રુપ છે ત્યાં આપણે ઘણું સારું ઇન્સ્ટોલેશન કર્યું છે. માય હોમ્સ હૈદરાબાદમાં છે એમની સાથે કામ કર્યું છે અને આઈટીસી બેંગ્લોરમાં છે એમની સાથે બી આપણે વોલ પેનલ્સનું કામ કર્યું છે. ડેફિનેટલી. તો સર બહુ જ ઇન્ટરેસ્ટિંગ આપણી આ ચર્ચા રહી છે. છેલ્લે કન્ક્લુડ કરીએ. ખૂબ જ સરસ વિઝન સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. જે પ્રકારે ડેટની અને બાકી જે કન્સર્ન્સ છે તે તમે બધા મોસ્ટલી આન્સર કરેલા છે. એક થોડું ફોરવર્ડ લુકિંગ વોટેવર જે કંઈ પણ પોસિબલ હોય ગાઈડન્સ એક તમારા તરફથી અને શું વિઝન છેલ્લે કંપની આપણે આગળ હવે આ FY27ને કન્ટિન્યુ કરી રહ્યા છીએ સર? તો જેમ કે ફર્સ્ટ ક્વાર્ટરમાં આપણું 35 થી 40% જેવું રેવન્યુ ગ્રોથ હતું. આ એન્ટાયર વર્ષમાં આપણું 30 થી 35% પ્લસ રેવન્યુ ટર્નઓવર ગ્રોથની ટાર્ગેટ છે. ને જેમ જેમ રેવન્યુ ગ્રોથ થાય, કેપેસિટી યુટિલાઇઝેશન ઇમ્પ્રૂવ થયા કરે, આપણી માર્જિન બી ધીમે ધીમે આપણે એક્સપાન્ડ કરી શકશું. ને આપણું એબિટડા જે ફર્સ્ટ ક્વાર્ટરમાં 7-8% જેવું હતું આપણે ધીમે ધીમે એ બી એક્સપાન્ડ કરીને 12 થી 15% પર આ વર્ષમાં પહોંચવાનું ટાર્ગેટ છે. અને નેક્સ્ટ વર્ષમાં 18 થી 25%ની વચ્ચે પાછું એબિટડા પહોંચી શકીએ એવું આપણે ધારણા રાખી શકીએ. બિલકુલ. વન્સ અગેન ખૂબ ખૂબ આભાર મોહિત સર, સમય ફાળવીને અમારી સાથે જોડાયા એન્ડ વી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ એન્ડેવર્સ. થેન્ક યુ. થેન્ક યુ. આભાર. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા અત્યારે ફિલહાલ બિગ બ્લોક કન્સ્ટ્રક્શનના મેનેજમેન્ટ સાથે અને હજુ પણ અમુક ડેટા પોઈન્ટ્સ છે બિગ બ્લોકને લઈને કે જે કશ્યપ આપણે રજૂ કરીએ. જી, તો હું કહેવા માગું છું કે બિગ બ્લોક માટે હવે આગામી વર્ષમાં શું મહત્વપૂર્ણ રહેશે, જે નફો ક્યારે પાછો આવશે? કેમ કે મેં તમને જે હાલે વાત કરી કે નફામાં તો ઓકે કંપની, પણ 2026માં ખોટમાં જતી રહી છે કંપની. -8 કરોડનું પેટ જોવા મળે છે. અને જે માર્જિન સુધારવાની વાત કરી સરે જે પ્રમાણે કીધું પણ કે યુટિલાઇઝેશન અને પ્રાઇઝિંગ પાવરથી પણ એબિટા માર્જિનમાં ખાસો એવો સુધારો આવી શકશે. અને જે કાર્બન ક્રેડિટની વાત કરી એ મોનેટાઇઝ થશે કે નહીં, ક્યારે થશે, અને આ આવક જે કેશ ફ્લો છે અને પેટને કેટલોક ટેકો આપી શકે છે. કેમ કે આપણે જોયું એબિટા માર્જિન તો ખાસું એવું છે, બટ જો પેટમાં કન્વર્ટ નહીં થતું, કેમ કે એમનું ડેટ પણ થોડું ખાસું એવું છે, તો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો પણ કંપનીનો ખાસો એવો ઓછો છે. તો જો હવે મોટું એક્સપાન્ડ કરવા જાય અને ડેટ વધે તો એનાથી ઇન્ટરેસ્ટ પણ ખાસું એવું દબાણ જોવા મળે છે, તો દેવામાં પણ ખાસું એવું દબાણ જોવા મળે છે. તો ઓપરેટિંગ કેશ ફ્લો તો મજબૂત બને છે કે નહીં એના પણ ખાસું જોવા મળશે. અને જે એના પ્લાન્ટની વાત છે કે મધ્ય ભારતમાં એમનો પ્લાન્ટ જણવા રહ્યો છે, વાડામાં પણ ખાસું એવું એમનું એક્સપાન્શન છે. તો ઇન્દોરની જે પ્લાન્ટની મેં તમને વાત કરી એનું ફંડિંગ અને એક્ઝિક્યુશન કઈ રીતે થઈ શકે છે, આ બધી વાત અને આ બધા મુદ્દાઓ પર આપણે ખાસું ફોકસ કરવું જોઈએ આ કંપનીને સ્ટડી કરતા પહેલા. તો આ વાત હતી મારા તરફથી. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. કશ્યપ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ આપ સાંભળી રહ્યા હતા બિગ બ્લોક કન્સ્ટ્રક્શનના મેનેજમેન્ટ સાથે વાત કરી અને અમુક સ્પેશિયલ જે રિસર્ચ પોઈન્ટ્સ જે તમારે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ તેના પર પણ આપણે વાત કરી છે.